પાણી તો આવી ગયું છે. હું પાણી વાળવા ચાલો હતો, મારે પાણી વળાઈ ગયું અને બપોર થઈ ગયા ખાવું ના આવે. થોડુંક જ છે આગળ પૂરું કરીને આવે. યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં? તો આપણે આજે સવારમાં વહેલા ઊભા થઈ ગયા અને ખાઈ લીધું અને મારા પપ્પાની ગયેલા છે બહાર ગામ અને મારા મમ્મી ઘરે કામ કરે છે અને મારે તો હું અહીંયા રખડતો લાઈટ આવી ગઈ તો મારે જવાનું હતું પાણી વાળો. તે ખાવા બેઠા હતા, મારી બેન ઘડી પાણી વાળતી હતી. પાણી વાળે છે. હાલો તો આપણે ના જઈએ. પાણી તો આવી ગયું છે. મારે જવાનું હતું પાણી વાળવા. મારી બેન પાણી વાળતી હતી. હવે એને એ તો મારી પહેલાં ખાઈને વહી ગઈ ને, 2 બારું ખાઈ લીધું હતું અને મારી મમ્મીને ખાવાનું બાકી હતું અને એ કામ કરતા હતા ઘરનું. વાહિંદા ને એવું કોઈ બધું કરતા હતા. ભરાઈ ગયું? થોડુંક બાકી છે. ઠીક, પણ ટૂંકમાં ભરાઈ ગયું ને? હા. તું નાખો વાળો. તો બેન તારે જવું હોય તો હું નાકા વાળી. હા તો હું જાઉં. વાંધો નહીં. હું પાણી વાળવા બી આવ્યો અને જાઓ મિત્રો અહીંયા ધર્યો કેવું પાણી છે. હા વાત સર. નાકું ભરાઈ જાવ ત્યાં બેસું. નાકું ભરાય એટલે નાકું વાળે એવું મિનિટ ઉપર નાકું વાળવા જોવા કાંઈ જતો નથી. જોવા જતા આળા સડે તો હું કાંઈ જાઉં નહીં પછી. એટલે મિનિટ ઉપર હું એક સરખા ક્યારે હતા એટલે નાકું ભરાઈ જાય એટલે હું નાકું વાળી જાઉં. આવું શાંત વાતાવરણ બેસવાની મજા આવે. અહીંયા પક્ષીના અવાજ, ચકલી, મોરલા ને બધા વાડી વિસ્તારમાં તો હોય જ તે એના બધા અવાજ આવતા સાંભળવાની મજા આવે. અને આવું પ્રકૃતિની ખોળે તો ક્યારે જોવા મળે, ભાગ્યમાં હોય તો જ ત્યાં આવું જોવા મળે. આપણે ઘડીક પાણી વાળ્યું અને હું તમને એક વસ્તુ દેખાડું. હા શું છે? હાલો તો મિત્રો તમને આગળ એક વસ્તુ દેખાડું. તો તમે જોયું ત્યાં ફૂલ કેવું લાગે, મજા આવે આમ નખા કરવાની.
હું પાણી વાળવા ચાલો હતો, મારે પાણી વળાઈ ગયું અને બપોર થઈ ગયા અને હવે ઘરે જવાનું હતું. તો હવે મારા મમ્મી ઘરે હતા, હું ઘરે જઈ. મમ્મી ક્યાં છો? કવાર પર ઠીક. મારા મમ્મીની કવાર પાડતા હા, ત્યાં હું એને ગવાર પાને ના આવ્યો. થોડા ગવાર હતા તે ગવાર પાડતા હા. બપોર થઈ ગયા, ખાવું ના આવે? થોડુંક જ છે, આગળ પૂરું કરીને આવી. ઠીક, તો હું તૈયાર કરું ખાવાનું. હા તું કર, જાવ મેં આવી. મમ્મી તમારે નથી જમવું? બરાબર ને જમવા આગળ હિન્દી પર જમી લ્યો હતા. તો તમે ક્યારે જમશો? હું આગળ આવું. સારું, તો અમે જમી આવી. આવું જાવ એ પર જમ. તો મારે જવાનું તો હવે ખાવાનું તૈયાર કરવા. આજ મારો વારો છે, તો હાલો હું આજ તૈયાર કરી નાખું. તો અમે બે બાર ખાવા બેસી ગયા. સોળીનું શાક છે, કઠોળ અને છાશ અને રોટલી. બપોરનું જમી લીધું અને મારી મમ્મીને જમવાનું બાકી હતું, થોડુંક કામ હતું તે એ જમવા બેસી ગયા. હું અહીંયા લીમડા હેઠ આવી આવ્યો. મેં કીધું આમ થોડોક વાડીમાં આંટો મારી આવું અને કુદરતી આમ પ્રકૃતિનો આનંદ માણતો હોઉં. તો જો આપણી આ વાડીનો આ કંઈક વ્યૂ છે આવું. તો તમે જોયું આપણી વાડીનું વ્યૂ હતું. તો હું પછી આગળ બેઠો. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ નવા બ્લોગમાં. શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.